કચ્છનું રણ પોતાની સફેદ ચમક, જીવંત સંસ્કૃતિ અને મનમોહક સૂર્યાસ્ત માટે સુપ્રસિદ્ધ છે. વર્ષ 2005થી શરૂ થયેલા રણોત્સવ કઈ રીતે આજીવિકાને પ્રોત્સાહન આપે છે અને પ્રદેશના સમૃદ્ધ વારસાને સાચવે છે, રણને કલા, સંગીત અને પર્યટનના સમૃદ્ધ હબમાં ફેરવે છે, તે જાણવા આવવું જોઈએ રણોત્સવની મુલાકાતે, જ્યાં પ્રવાસન, કલા, સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યનું અદ્ભુત સમન્વય થઈ રહ્યો છે. કચ્છનું રણ તેના ચમકતા સફેદ મીઠાના રણ સાથે જીવંત સંસ્કૃતિ અને આકર્ષક સૂર્યાસ્તથી ઝગમગી ઉઠે છે. રણોત્સવની શરૂઆત 2005માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરાવી હતી. ત્યારથી અત્યાર સુધી વાર્ષિક રણોત્સવે આ પ્રદેશમાં નવા પ્રાણ ફૂંક્યા છે અને તેની સુવાસ વૈશ્વિક સાંસ્કૃતિક ફલક પર ફેલાઈ છે. રણોત્સવ થકી કલા, પરંપરા અને પ્રકૃતિની ઉજવણી થકી અર્થતંત્રને બળ તો મળે જ છે, સાથે સાથે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે પણ છે. पूरे रण उत्सव में हर एक एरिया में आप जाओगे तो आपको कच्छ की एक छाप दिखेगी, कच्छ का कल्चर दिखेगा, कच्छ की आर्ट दिखेगी. कहीं से भी गेस्ट आए, साउथ इंडिया से आए, नॉर्थ से आए, वेस्ट से आए, बट उसको इस जगह में आके ज़रूर लगेगा कि हम कच्छ में आए हैं. રણોત્સવમાં કેન્દ્ર સ્થાને આવેલા ટેન્ટ સિટીએ ગયા વર્ષે 7.42 લાખ પ્રવાસીઓને આકર્ષ્યા હતા, જેમાં ક્રાફ્ટ સ્ટોલ થકી 6 કરોડ અને ખાણીપીણીના સ્ટોલ્સ થકી 1.36 કરોડની કમાણી કરી હતી. આ વર્ષે 3 સ્ટાર સુવિધાઓ સાથેના 400 ટેન્ટ ઊભા કરવામાં આવ્યા છે, જે આગામી 28 ફેબ્રુઆરી સુધી પ્રવાસીઓની આગતા સ્વાગતા કરવા માટે તૈયાર હોવાનું મેનેજિંગ ડિરેક્ટર અને કમિશનર ઓફ ટુરિઝમ ગુજરાતના સાઇડિંગ પુઈ છકછુકે જણાવ્યું હતું. 2023-24 Ran Utsav, there was a total of 7.42 lakh visitors coming there. So that would have, translated into lots of employment opportunities, direct or indirect. For example, as a tourist guide, as someone who's providing them accommodation, maybe someone who is providing them transportation. So many ways that the locals would have, benefited out of this event. તો રણોત્સવના પ્રવાસીઓ ચાંદની અને કૃણાલ પણ અહીંની સહેલગાહથી ખુશ જોવા મળ્યા હતા. अभी मैं अहमदाबाद घूमने आई थी और मेरे फैमिली के साथ मैंने ट्रिप प्लान किया और हम आज ही आए हैं रन घूमने. और टेंट सिटी बहुत ही सुंदर है. अभी हम जस्ट वाइट रन देख के आए हैं, बहुत ही खूबसूरत है सब कुछ. 2001 में जब भूकंप आया था उसके बाद जो कच्छ की और भुज की जो हालत हुई थी, उसके बाद आज देखा जाए तो बहुत तरक्की और प्रगति हुई है. 80% से ज़्यादा जो इधर जो काम करते हैं सब इधर के लोकल रोजगार है, जो अंदर टेंट सिटी में जो भी अपनी सर्विस दे रहे हैं, जो भी अपना सर्विस में काम कर रहे हैं, वो लोकल ही है. 80% उनको रोजगार मिल रहा है और इतना अच्छा सुंदर बनाया है कि प्रदर्शन भी बाहर से लोग, दूर दूर से लोग देखने आ रहे हैं. और ये रणोत्सव लगने से ऐसा है कि सर यहाँ के लोग पहले बाहर नौकरी के लिए जाते थे, काम धंधे के लिए जाते, उसके लिए भी ये 4 महीने का हमको रोज़गार मिल गया, उसके लिए 12 महीने का हमारा काम हो जाता है उसके अंदर सर. इसके लिए मोदी जी का हम खूब धन्यवाद मानते हैं कि उन्होंने इतना बड़ा इवेंट यहाँ पे खड़ा करवाया. રણોત્સવમાં પ્રવાસીઓના ધસારાના કારણે સ્થાનિક સમુદાય, ખાસ કરીને કારીગરોને ફાયદો થયો છે. કચ્છના કારીગરોને તેમની કળા અને કૌશલ્યને વેચવા માટે રણોત્સવ વૈશ્વિક પ્લેટફોર્મ પ્રદાન કરે છે. ટેન્ટ સિટીમાં હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેના થકી પણ અનેક રોજગારીની તકો ઊભી થઈ છે. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આવનાર સ્થાનિક કલાકારોને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક મંચ પણ પૂરો પાડ્યો છે. કચ્છના સફેદ રણમાં દર વર્ષે યોજાતો રણોત્સવ એક મુખ્ય પ્રવાસી આકર્ષણ અને સ્થાનિક સમુદાય માટે આવકનો મહત્વપૂર્ણ સ્ત્રોત બન્યો છે. રણોત્સવ થકી અસંખ્ય રોજગારીની તકો ઊભી થઈ છે. સાથે સાથે ઊંટ અને ઘોડાના માલિકો પ્રવાસીઓને રણ અને દૂરના વિસ્તારોમાં લઈ જતા હોવાથી તેમની આજીવિકા અને આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે.